દ્વારકાધીશ શુભમભાઈ. જય દ્વારકાધીશ. ક્યાં જવાનો પ્લાન છે? આ તો દ્વારકા જવાનો પ્લાન છે, પણ આપણે કોઈ સથવારો મળતો નથી. કરવું શું? ક્યારનો ઈ જ તે વિચારીને બેઠો. આ 3 તારીખે હોળી આવે છે, હોળીના દિવસે જવાનું છે દ્વારકા, અને આપણે કઈ મેળ નથી આવતો. કોઈ આપણે હારવાર સથવારો નથી થતો. પણ હવે તો ઠાકરની દયા એનામાંથી એક છે, તો આપણે હાલીને થોડુંક તો વિચારવી તો ખરી. તો તારે કેમ આવું છે? અરે ભાઈ, ઈ તો ઠાકરનો હુકમ થાય તો હાલ ને ભાઈ, હવે થોડું ઘણું આપણે ખુરશીએ બેઠા બેઠા વિચારવી. ઠાકરના હુકમ સિવાય આપણે ક્યાંય નીકળાતું નથી. જેથી ઠાકરનો હુકમ થાય ને, તો ભલે ખિસ્સામાં 5 રૂપિયા ન હોય, અને ગમે ત્યાંથી પૈસા આવી જાય. ઈ છે આપણો દ્વારિકાનો ઠાકર. ઓ ભાઈ, હવે એક વ્યક્તિ છે આપણે, એનો ફોન આવે તો થઈ જાય. એક મારો મિત્ર છે, ઈ વાત કરતો હતો દ્વારકા જવાની. હવે ઈ આવે ને એટલે થઈ જાય એમ કામ. તો આપણે એની રાહ તો થોડીક જોવી. આવી ગયો જો, કેતો ફોન આવશે. આવી ગયો ભાઈ. જય ઠાકર સુનિલભાઈ. જય ઠાકરભાઈ. બોલો ને. આપણે ઓલું દ્વારકા જવાનું ફાઇનલ હો. ફાઇનલ છે એમ? હા, દ્વારકા જવું છે એમ ને? તો હાલો તમતારે, હું તમતારે હારવાર જ છું તમારી. તો હું રાહ જોઈને જ બેઠો. ક્યારનો અહીંયા મુંજાઈ ગયો તો. મેં કીધું ગઈ વખતે ગયો તો દ્વારકા. ગઈ વખતે ગયો તો 500 રૂપિયા લઈને ગયો તો, પણ મારા ઠાકરે આનંદ કરાયો ને ભાઈ. એ આનંદ જ અલગ છે કાક. ઈ દ્વારકા વાળાની માયા જ અલગ છે ભાઈ. હા ભાઈ, આપણે કેટલી તારીખે નીકળવાનું છે? બસ 1 તારીખે. એવું છે? હા, તો આ ફેરે તો બધું ફરવું છે ભાઈ. ગઈ ફેરે આપણે કઈ ફર્યા નથી, ખાલી દ્વારકામાં ફર્યા. આ ફેરે બધું ફરવાનું, ગોમતી બધે જવાનું જ છે આપણે. બીજા તમારા ભાઈબંધ લોકો કોઈ આવતા નથી? ના, ઈ એકઈ નથી આવતા. ઈ એમ કે ભાઈ મારી પાસે પૈસા નથી, મારા પાસે મેળ નથી, એવું બધું કે. ઘરમાં પરિસ્થિતિ એવી ખરાબ છે, એવું બધું કે. ભાઈ, પરિસ્થિતિની વાત તું કરેશ ને? પરિસ્થિતિ નહીં, જેથી મારો કાળિયો ઠાકર હુકુમ કરે ને, તે ભલે પછી ખિસ્સામાં 1 રૂપિયો ન હોય હો. જેથી એનું હુકમ હોય ને, એટલે અડધી રાતે તમે ઉગાડા પગે દોડી શકો ભાઈ. અડધી રાતનો હોકારો છે મારો કાળિયો ઠાકર દ્વારકાધીશ. ગમે તમે ગયો, રણછોડ રાય કાળિયા ઠાકર દ્વારકાધીશ. માંગો 20 આપે 30, ઈ મારો દ્વારકાધીશ હો. જય દ્વારકાધીશ. સારું લ્યો, તો આપણે 1 વાગે નીકળવાનું છે ને, તો તમે મને એક ફોન કરી દેજો. તો હાલો, જય ઠાકર, જય દ્વારકાધીશ. જય ઠાકર, જય દ્વારકાધીશ. ને આપણે થઈ ગયું ભાઈ હવે ફાઇનલ. કેતો તો નહીં, સુનિલભાઈ કેતા હતા એમ કે દ્વારકા જવું છે, દ્વારકા જવું છે. તો હવે તો સથવારો તો મળી જ ગયો છે. તને હું કઉ છું, હાલ મજા આવશે. આનંદ હોનાની નગરી ફરવા મળશે. ભાઈ એમાં એવું છે, પરિસ્થિતિ નથી સારી. એ પરિસ્થિતિની વાત કરે છે ને તું? પરિસ્થિતિ નહીં, જેથી મારા કાળિયા ઠાકર નો હુકમ થશે ને, તારી પરિસ્થિતિની વાત નહીં. તો મેં તને કીધું નહીં, માંગો 20 આપે 30, એ મારો દ્વારકાધીશ હો ભાઈ. ગમે તારે તું જાશે તો ખરી તે. તું કે મારા પાસે આ મેળ નથી, પણ તારા પાસે 1 રૂપિયો મારા ઠાકર નો એક હુકમ આવી જશે ને, એટલે અડધી રાતે તું જાશ. હવે તો ભાઈ મેળ તો આવી ગયો છે. લે, માવો બનાવી નાખ. માવો તો ખાતા જ આવીએ આપણે. આજ મારે નીકળવાનું છે ને આપણે માવો બાવો ખાઈને દર્શન તમતારે આપણે વિડીયો કોલ કરી તમતારે લાઈવ. તારે મંગાવવું હોય તમતારે ફોન કરી દેજે. આપણે તુલસી માળા મંગાવે, તુલસી આપણે બધું જે મંગાવવું હોય. ઠાકરની દયા છે એટલે જ તે આપણે મોજમાં ફરવી. નકર ગામડાની વાત કરું ને તને, ગામડામાં હરખો રૂપિયો વાપરવો ને, રૂપિયો નતો મળતો. ખાલી એક ચોકલેટ હતું, 1 ચોકલેટ હતું, રૂપિયો નતો મળતો. વિચાર કર. જ્યાંથી આ મારા દ્વારકા વાળાની લગ્ન લાગી છે ને, ત્યારથી બધું આખી જિંદગી એના નામે જ તે ગવાય હાલે છે. આ ફેરે આનંદ જ અલગ છે. આ ફેરે ઓલા બધા આપણે ભાઈબંધો આયા ફોન કરીને બોલાવી લે ને, બધાને કહેવાનું આવું, જેને આવવું હોય એને પૂછીને આપણે પ્રસુખ જોવી, જેને આવવું હોય આપણે જાવી. હાલ, આ ફેરે તો ફરવા જવું જ પડશે. મારા ઠાકર નો હુકમ હોય ને આપણે ન જાવી. હવે મજા જ કરશું આપણે, જમતા ઠાકર હોય એટલે. હા, ન હોય તારે. હા, શું થયું ભાઈ? મારે કેમ ભાઈ? મારે દવાખાનાનું કામ આવી ગયું. એવું છે? હા, તો હવે ભાઈ તમે જાતા હો મારો ભાઈ. હા, તો દ્વારકાધીશના દર્શન કરતા હો, પ્રસાદી મારી હાથું લેતા આવજો. હાલ ભાઈ, જય ઠાકર. જય ઠાકર.
સારું હાલ આવજો. હારું હાલ પછી મળવી પછી જય ઠાકર. જય ઠાકર. હવે બે આપણે એક ભાઈબંધને તો દવાખાનું આવી ગયું, હવે કરશું હું? હવે હજી તો ઘણા છે, હાલને પૂછશું તો ખરી. એને દવાખાનાનું કામ આવ્યું એટલે આપણે લઈ ન જઈએ કે લઈ જઈએ કે ક્યાંય ન લઈ જવાય. દવાખાનાનું કામ જ એવું છે ભાઈ. પી લેવી હવે, બહુ રખડ્યા આપણે. બોલાય કીધું તો હવે ભાઈબંધો બધા ભેગા છે તો આપણે જાવી તો ખરી. આ બધા બેઠા તો દેખાય જ છે, આ બધા બેઠા. જય ઠાકર ભાઈ, જય ઠાકર, જય ઠાકર ભાઈ, જય દ્વારકા. કેવું હાલે બોલો બધા? શાંતિ એટલે હાલો હવે દ્વારકા. હવે શું વાર છે? આ બધાને ઈ જ છે, હુકુમ થાય જ તે ભાઈ. કેદી એમ નહીં તમે હુકુમ ના વગર હુકુમ થાય તારે જવાનું, તારી વાત હાસી છે. પણ આ બધા તે તો મને ના પાડી, એક ભાઈ બીજા આ જો આને ના પાડી, એને નો મેળાવે. પણ આ તો છે આપડા રે, આટલા ભાઈબંધો તો છે. હવે તમે તો કાંક બોલો, આવું છે કે નહીં મારા હારવાર? કેમ ભાઈ એવું છે? એમ છે ને તો એનો હુકુમ થાય ને તારે મેળાવે. હા કોઈ કેમ બોલતા નથી? કેમ સાના માના થઈ ગયા? શું થયું જો તો ખરી? કેમ સાના માના બેહી ગયા છે બધા? તો હાલો ને હારવાર હાલો. હવે ક્યાં જવું? હાલો હાલો હાલો. તમે નહીં તો હું તો તમને દર્શન કરાવીશ જ, તમારે ચિંતા નહીં કરવાની. હા હાલ ને ભાઈ, હવે મારું તો ફાઇનલ થઈ ગયું. તમને તો હું દર્શન તો કરાવવાનો જ છું. તો બોલો દ્વારિકાધીશ ની. હારુવાલ ભાઈ, જય ઠાકર. મળવી પછી હારુવાલ ભાઈ, જય ઠાકર, જય ઠાકર, જય ઠાકર ભાઈ. મળવી હવે પછી આપણે દ્વારકા આવ્યા પછી બધા મળી, બીજા બધાને જય ઠાકર, જય માતાજી. હારું હાલ, જય માતાજી. હા જાલે હાથ, જેનું હગું કોઈ ના થાય એનું ઠાકર માને બાપ. હોય તો કરી આયું કે દ્વાર કે જાવું, અરે એની હારે અમારે હક પણ છૂનું. એની હાથર હવેલ્યું હવા લાકડી રે, એનો રાજવારું મારું કરશન કોણ જીરે. ઓના સિંહાસન પથારીયું પાથરી રે, એનો રાજધણી કરશન કરશન કોણ જીરે. ચાલીને મનોરથ જીવતું. જય ઠાકર ભાઈઓ, તમને નમસ્કાર. કેવી મજા આવે? આપણે બોલો દ્વારિકાધીશ ની. ગરી આયું કે દ્વાર કે જાવું, અરે એની હારે મારી નદી નો તું સાગર, આખું જગ તું મારો ભવનો ભાગીદાર. નમાયું મેં માતું તારા દ્વારિકાના દ્વાર, કાના તારી વાસળીએ વણાયા વિચારો. હતું નતું જ્યારે કોઈ મારું, ત્યારે હતો ઠાકર મારો.
હાથ જેનું હગું કોઈ ના થાય એનું ઠાકર માને બાપ હોય તો કરી આયું કે દ્વાર કે જાવું અરે એની હારે અમારે હક પણ છૂનું એની આદર વેલ્યું હવા લાખણી રે એનો રાજવારું મારું કરશન કોણ જીરે ઓના સિંહાસન પથારીયું પાથરી રે એનો રાજધણી કરશન કરશન કોણ જીરે मनमोहन है माधव तू जीव तर तारू मनमोहन है माधव तू जीव तर तारू तारा मार्ग नो एकल प्रवासी हूँ मारी नदी नो तू सागर आखू जग तू तारो निवासी हूँ ना हूँ मीरा के नागर मारी नैया आतम खलासी तू काना मनमोहन है माधव तू जीव तर तारू मनमोहन है माधव तू जीव तर तारू નજારો દુઃખ લઈને આવ્યો તો કાના તારો ખાલી એક નજારો જોઈ લીધો ને બધા દુઃખ દ્વારકાધીશ હતું નતું જ્યારે કોઈ મારું ત્યારે હતો ઠાકર મારો ઓ કામણ ગારા ગ્વાલા એ પાલન હારા ઓ રંગ રસિયા તું લાલા